ગમે તે પણ મારો ભત્રીજો લાજી જો તાને અમુ મજા આવી છે ને જોર મજા આવશે. હા હા ઘણા વર્ષોનું સપનું પૂરું થઈ ગયું કાકાનું. હા હા ને ઘેર જઈને સમાચાર આલો એટલે તો બધો ખુશ થઈ જશે. હા શકુ કાકા આવી ગયો અમાર ભત્રીજો આવી ગયો તાને. બાજરી છે ને તેના થોડું દહીણું કરી નાખું. પેલી 2 સોડીઓ મારા જીશું ને હાલ અને પેલા જશું આ મજૂરી જશું એટલે મૂકો ના હોય ને મારે હાવું કીધું કે આટલું દહીણું કરી દો કામ ખેતરમાં હોજની વેળ આપણે બેન આવે તો હંકાર 4 લેવા જઈશું. પણ એ કે હું અત્યારે વેળા હતી જી આવો તો હું ના હોય તો દહીણું કરી દો. દહીણામાં તો કેટલો વેનારો છે. હા હા આઈ ગયો ગમે તે પણ ભત્રીજો આવી ગયો તાને. સજો ગોડિયો શું થયું કાકા? ગોડિયો છે જો એમાં હારો તો બેઠા છે. હા જો પાસી ગમે તે પણ મેર પડી ગયો આપરે. હા હા ચન્ની વાટ જોતા હતા દાડા આવી ગયા. ભત્રીજો પાસ થઈ ગયો. હા તારે નોકરી અરજી આવી જઈ તો થી લેટર આવી છો. હા હા ગમે તે પણ ગોઠભાઈ ને ભરશે એટલે ખુશ થઈ જાય તાને. રોવા ના આવે બાયરી બંધ થઈ જા. ખબર પડે છે હરખ નો દાડો ઉજ્જો છે તું રોવું છે. ના કાકા એવું નહીં પણ જેટલી મહેનત ઈઓને કરી ને ખાલી મને જ ખબર. રાત દાડો રોજ સવારે 4 છે ને 5 વાગે જે ઉજાગરા કર્યા ને ઈઓને હંગાત હું જે ઉજાગરા કર્યા ને કદાચ વાત આજી છે બેટા હો. ગમે તે પણ તું પોતે કોમ કરી લેતી પણ એને કોમ ના કરવા દેતી ને ઓછવા બે હારતી. બહુ મહેનત કરીએ કાકા આ દાડા માટે બહુ મહેનત કરીએ. પણ ગોઠભાઈ ને શું જા કરી દીધો. હા મારા આવું ને એ નહીં મારા આવું ખેતરમાં જેવું આપણે ઈકણ જઈએ કાકા. હેડો ખેતરમાં જ જઈએ. આ ઘર બરવા આવી જાય આ બધું હું પડી ગયું હતો નહીં. ભાભી બે ખુશ થઈ જશે ખરેખર હો. મને જ હરખ નહીં મારતો શું કરવાનું મજા આવે છે પણ. ડોહા હું તો શું કહું છું ખબર છે શાક આપણે ભાજ્યો રહીએ ઓ અમારે આટલામાં નહીં પોહાતું. ડોહા ઘરનું બરનું લગી રે નહીં પોહાતું. ઘર હેડાડવાનું આ તબેલા એકલાનું તું હું તું કહું સવાર હસતા બેલા કરવાનું બપોરે હેતરવાનું કરવાનું. હેતરવાનું પણ તબેલાને કરવું તો પડે કે આપણો ઘેર હું નાચે કે હોન કે હેડે હા એમ તો કહું છું કે સવાર હસતા બેલાનું કરવાનું અને બપોરે 10 વાગ્યા પછી જમીનનું કરીએ તો આયશાથી. અને મારો શિયો હવારનો પૂંજા ફેદવા જ્યો છે એનું કેટલું ધગત છે એને દાડા કોમ કરે આખી રાત વોસ નોકરી માટે કેટલી મજૂરી કરે છે કે મારા નોકરી આવી જાય તો મારા મા બાપ ને મારા બાયડી મારા છોકરાને જીવન સુધર કેટલું એ કરે છે કેટલી મજૂરી કરે છે. એ મજૂરી તો એ કરે છે આપણે કરીએ પણ હું કરમ ભગવાન જ્યાં હમું જોવો ત્યાં ખરું. હા હું કહું છું તે રવા દેજો વાટવાનું આ ભારો તબેલામાં નાખતા હો આપણે હું વાટું છું એવું કરવું હા. તું એક બીજો બારો વાટજે. એટલે હું તાર સુધી નાખતા ગોઠભાઈ એમ તો મજા આવી જાય નાચવાનું. હાઉ પૂછ્યું પણ તમારે એક તો પછી કહીએ એટલે હરખ નહીં રહેતો ભાભી તાને. આઈ ગયો તાને. પણ હોકા હું આવ્યું તારા છોકરો રોહિત મારો ભત્રીજો તારો નહીં મારો ભત્રીજો ક્યાંથી આવ્યો? આર્મી માં નોકરી આવી જાય. તાને મજા આવે છે કોઈ બાપા નોકરી આવી ગઈ બોલો. ભગવાન આપણે આવી છે બાપા. કેટલી મહેનત કરતા હતા છોકરાએ છે ઓછી મહેનત કરી છે ભગવાનને કેટલા તેમ હોમું જોયું. મારો છોકરો નોકરી જન સેવા પૈસા કમાવા ને મારું નામ ઊંચું છું. 80,000 પેલો જ પગાર 80,000. તારું કદી ઋણ નહીં બોલું જન્મે જન્મ તારું ઋણ નહીં બોલું મારી કાશી બધું ગમે તે પણ ગોઠભાઈ રોમા પીરે લાજ રાખી હો. હવ ભાઈ હવ મશ્કરીઓ કરતું મારા છોકરાની મારા ઘરની કે તમારો છોકરો પણ બાપા એ તો મશ્કરીઓ કરે ને પણ એ તો જે મહેનત કરતો હોય ને એનું તો ભગવાન હોય બાપા. અને આપણો ભગવાન આજે આવી ગયો ના આવી ગયો જો રાત દાડાની મહેનત ખોટું નથી વિચાર્યું મારો જીઓ નોકરી લાગી ગયો. હા કેટલું અરગ ગોઠભાઈ રોવાન નહીં આ અમે આવે છે ને
ફરક ના ટેમુ રોવા ના બેહાય અપશકન થોય આખા ગામમાં ભાઈ હરકનો પણ જીવન ખબર નહીં બાપા જીવન જોડે જવાનું આપડે મારો છોકરો કેટલો રાજી થઈ તો આ હું કહું જોજો રોહિત જોજો માતાજી જી આઈએ પેલા માતાજી જી આઈએ પેલા ઈવન જોડે જવાનું બા પેલા ઈવન જોડે જવાનું ઈવન વાત કીએ ને પછી માતાજીએ જઈએ પેલા મારા છોકરાને ભેગા થઈ કેટલો હરક ઈવન એનું લઈને વાસાઈ માતાજીએ જાય જવું મને પડે. આપણને પાછું વાંચતા આવડતું નહીં છે તારીખ છે શાનું જવાનું છે એ બધું એ કાગળિયામાં બધું લખેલું અમે હોય લખેલું છે હાલ જ કાકા. ભાઈ હાલ જ આવી હજી હાલ જ કાકા લઈને ટપાલી લઈને આયા આયા ગામમાં દુકાને બેઠો તો હું તો આમ કરી હા. 5 જણા ગામમાં ને ટપાલી આયા પાંચ જણા વચ્ચે આએ ફરને મારી મનકી નેનજી લે તમાર કી ભત્રીજાનું કાગળિયું ટપાલી કી હા. મેં કીધું વળી શાનું કાગળિયું હા. આવ્યું કે નોકરીનું છે નોકરીમાં એને ત્યાંથી અરજી આવી જઈ નોકરી જવાની હા, ઈ ભાઈ કીધું ઓહો તે ગામમાં પેલા તો 4 જણા તો હલી ગયા એમ તાણે નહીં રાતોની જાગેલી ની વોશો ખુલ્લી આજે કોમો આવી ગોમની વસ્તીને કેવું બાપા ગોમની વસ્તીમાં એમ કે આ ગોડિયાનું ઘર એટલું ગરીબ છે એના ઘરમાં હખટ આમ હરખું ખાવાના ટાઈમે કે ખાવાનું નહીં મળતું લોકોના ક્ષેત્રમાં મજૂરી કરી ખાઈશું લોકોના એકન ચારનો પૂરો વાઢવા જઈને તો તેઓના ઘેર તાળો પણ તાળો આજે આ બારો સુધી જાય છે. મારા છોકરાએ મને ઘસ નતું કીધું આટલું એને મજૂરી કરે અમને આટલું ટેકો કરાવો કદી હોય કા બાયડી બેવાય અપન ઘસ કદી નહીં નહીં કીધું કદી કદી નહીં પણ ભગવાનને નકર ભેગી લોકોના ઘેર તો જેવી લડાઈ હતો ભાભી અમે એ બધી દફા છોડો ને રોહિત પાન હેડો ઓહો, તાનું એને મશીન ઘણું દુઃખ ગોઠભાઈ બેઠ્યું છે આપણે બે જણાએ ઘણું દુઃખ ઘણું વેઠ્યું બેઠું ભાઈ, છે હે? જો ઘણું તમે મજૂરી પૂરો દાડો છે હું આવ્યો છે ને તાને આજ હવારે મેં ભાભી મારા પેલી રોમા કહેવત નહીં કે જેને રોમ રાખાય ને કોઈ ના કોઈ ના ચાખે ચાખે. હા? તાને કુદરત નો નિયમ છે કે કોઈનું ખોટું ના કર્યું હોય ને તો આપણું એ હા, ખોટું ના તાને થાય. ના આપણો છોકરો સીધો યાર હા, તાને છોકરો મારો લે, ચાલો. હેડો જી. કદી આમ પણ તો ખાઈ હા. આ કા- આઈ નાખ્યું સાતું પત નાચે બેટા પેલા નમાઝ કોકા આર્ય પટાઈ દે ફટફટ અને પેલા સોમા કાકા એવું કીધું છે પાણીઓ નાખવાનું કોક ટ્રેક્ટર મોય ઈવોને પેલો ડખો નહીં તે ટ્રેક્ટર મોય નહીં ગલવા દેતા હા તે હમણાં મોલાજી આરે પટેલ હોતો બોલે એટલે આર્ય પટાઈ અને ઈકન નાખે તો વળી ઈ બહુ વાઈટ જ દાડાના 400 રૂપિયા પડી ગયા વાહ 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 અને આર્ય હા પેલું વહેલા પટાઈ દે ગરમીનું સમજો ચાલો વાત આખી બીજું કરવું યાર તો હું તારા હું કરી છે લેવા ગયા ના એ જતા છો લેવા જોઈએ લઈ આવ એટલે આના જફા કર્યા આગળ હું તો કહું તું જ ખોટી મારી વાત વાપરે ને તો સારું લે વાત સાચી તો પણ હાનન એ થોડું હા ના કરે ચો વાળો એ જો વાળો ને હું આ ના આવે તો હું પેલા કહું છું વાત કરાવું ક્યારે હા ફોન કરી એટલે પાર આવો સારું તો તું પાછો વાત કરે કદાચ મોની તો હા કારણ કે તું ભાભી મો વોક નહીં ભાવ તને કહું તાર માના મો વોક છે આ તો કહેવાય ના મારે કહું કોણ તે પણ ભાઈ આઈ ગયો મારો પત્રીસો આઈ ગયો ખેતરમાં આવી ગયો ખેતરમાં ચાંગા આવ્યો પછી આ હો ન થાજે. ઓ વનુ થશે બેટા હાથી ઘણી મજૂરી કરી છે ને ઘણી અમારી સેવા ઘણી કરી બેટા સરપ્રાઈઝ બેટા તું જોતો કરો બ્રો માર વાત સાંભળજે ભાઈ હા. ઇમરજન્સી એક કોમ છે હું હાલત જઈને આવું છું બરોબર કાકા તમારે જરૂર રોક ના બેટા મારા કોમ છે તમે બધા ઘેર આવો હા, કાકા, આવો. કાકા, કાકા. આવું છું હો ભાઈ ઘેર આવો પેલા લેટર તો જુઓ જેટલો અલ્યા નોકરી લાગી જાય ને બરાબર. લેટર આવ્યો તો ભાઈ અને 4 તારીખ જવાનું લખ્યું છે મને કી તારીખે 4 તારીખ આ 4 તારીખે ઓવા નોકરી થોડી પગે પડવા પજે પડું ને હા તોય ઓછું છે બધી મજૂરી આ બધો ભેગો થઈને કરી છે ને આજ મારી મજૂરી ખરેખર તમારા બધાના કિસ્મત અને મારી મજૂરી હા ભાઈ બન અને ભાઈ મેં કેટલું આ માટે કરી તે મારા માટે ઘણું બધું દોડ્યો અને તમે બધાય મારા માટે મજૂરી કરીને ખરેખર ભગવાન રમાપીને આજ હમું જોયું હતું આપણા ઘર હમું અને 4 તારીખ આપણો ઓર્ડર આવ્યો છે ને મને આવી છે આ 4 આર્મીમાં જો કે નોકરી આવી છે અને અને આમ ટ્રેન છે. પણ આવી છે પેલા એ તો જો એ તો હા આવી જાય જો પંજાબ છે પંજાબ તાણે પંજાબ જવાનું છે મારે અને ટ્રેનિંગમાં જે છેલ્લા
ઓછામાં ઓછું 9 મહિના સુધી ટ્રેનિંગ હશે મારે. 9 મહિના સુધી હા, મતલબ રાત દાડો ત્યાં જ રહેવાનું? 9 મહિના હોય નહીં આવવાનું પછી તો 9 મહિના આપવા ના મળે ને. 9 મહિના આમાં મારા છોકરાને શાંતિ થઈ જાય. અમારે મજૂરી નહીં કરી પણ મારા છોકરાને નોકરી કરી મજૂરી નહીં કરી પણ તમે મારા અંગાથી બહુ મજૂરી કરી છે ખરેખર. આ બધોય તમે તમારો સાથ છે એટલે મને આટલા શું હું એમ. ને ઘણી મજૂરી મેં નહીં કરી. ભગવાન હેડો ઘેર હેડો. હાડો ઘેર મંદિરે પહેલા જઈશું, ઘેર જઈને પછી. નહીં, લે તું લેતી જા. થોડા ખાલી થોડા ભાગમાં પટાઈને આવું. ઓહો, તમે ઘેર હેડો. જલ્દી આવજો હાલ બાપા, હો. આટલું ઓર છે ભૂકાભાઈ લઈને આવજો જલ્દી, આપણે માતાજીએ જવું પડે કે એટલે. તમે હેડો. હું આવું છું લઈને. કેવા છોકરો હજી નિહાળમાંથી આવી બે બે ને હાર જેવું એટલે મતલબ તો ઉદી એ છોકરો એને હાર થી આવતો રહેશે ને તમે જલ્દી જલ્દી હું ઘેર આવું છું. હો, આ ભૂલીએ ના જવાય કે મારા કોકને લીધેલું કામ તો આપણે ના કરવું પડે ના કે. મતલબ જે સને ઓનાથી આપણું ઘરે હેડતું હતું એ વાત ના ભૂલાય જગન કદી. સુશીને આવે ને હા તો ઈવન હાલ કહેતી ના હું આવું છું. હાર તમે જલ્દી જલ્દી આવજો હો. એ ભાઈ બરોબર કેટલો ખુશ દેખાય છે ભાભી. પણ ભાભી ખુશ હોય. ભાભીની જેટલી મજૂરી કરી છે ને રાત દાડો હું હસતો ને તે આખી રાત મારા પાસે બેહી રહેતી. આખી રાત ઊંઘ નહીં. જાણે જોવો તાને ચા પોણી મને લગારે ઊભું ના થવા દે એમ. બતાશી એટલી મારા અંગાથી ને મજૂરી કરી. અને મારા પાસે પૈસા ને તને ખબર છે ને આ બધી ભરતીઓ મારવા જતો તે રેન બાપા પાસેથી પૈસા લાઈને મને આલતી. કારણ કે આપણા મા બાપ તો એ શોથી લાવી યાર. હા એ તો મને ખબર એટલે આટલું પટાઈ દે ફટફટ. આમ પટેલ હેડ આમ તો તારે શાંતિ હું તો જે ઓવો મજા ભાઈ પહાણ જવું અને ગોળ ખવડાવી આવું તાણે હું મારા તો શું હરા કોજો છે શાકભાજી બોલો આ ગોળ લઈને આવે ગોળ તાણે મારા છોકરો આર્મીમાં નોકરી લાગ્યો છે પંજાબ જો પંજાબ તાણે અને છોકરી જેટલી મજૂરી કરી મેં ઘણી મજૂરી કરી ઘણા પૈસા કરજા મજૂરી કરી ગોળખો તાણું છોકરો આર્મીમાં નોકરી લાગ્યો આર્મીમાં હજી તો ગામમાં બધા ગોળા લ્યો તાણું મારો છોકરો આર્મીમાં લાગ્યો જો હવે સારું કે છે જેટલો હરાક હોય હવે નહીં હરાક હોય ભાઈ મારા જેટલો હરાક છે હાય સી બરાબર તો ચો છે હું તો કોઈ ખબર જ પડતી નહીં, ફોન જ કોઈ ઉપાડતું નહીં. હલો ચોકણ જો હા બા ખબર નહીં પડતી. અલી કરોડથી નહીં બાપા, પણ હું છન્ની ફોન કરું 2 કલાકથી ફોન કરું પણ ફોન જ તમે ઉપાડતો નહીં લાગતો ન. 2 કલાકથી આમ લાગતો જ નતો અને લાગે તો ઉપાડતો નતો. બોલો તાણ ના એવું નહીં. હું કહું છું કે આજે હું એટલી બધી ખુશ છું કે ના પૂછે વાત. ના બાપા કોઈ ગાડીઓ નહીં લાયો. તમે કહેજો શું છે. અમે મહેનત હમણાં કરતો હતો સૌથી વધારે. ના ઈવોને નોકરી લાગી છે આર્મીમાં. એટલી બધી રાજી હોય કે બધા દાડાની મહેનતનું ફળ આજે મળી ગયું. ખરેખર ભગવાનની એટલી આભારી હું ને કમ હું કહેવાનું શબ્દો નહીં બા. હમુરદા કહેવા માટે શબ્દો નહીં. તાર અમારે તો મારા હારો બધો એટલો રાજી થઈ ગયો ને કે ના પૂછે વાત. તાણ એ બધો રાજી. હા ના એટલે અમે જતા તો ખાતર ફેદવા જતા એટલે પછી ને તે સાચી વાત છે. અને પછી 4 તારીખે શિબર કોક યુવાન જવાનું હતું શિબર. એ તો એમ કહેતા હતા કે 9 મહિના સુધી રહેવાનું. તાણ એ કે 9 મહિના સુધી કોઈક ટ્રેનિંગ કે એવું કોઈક કહેતા એટલે એ ટ્રેનિંગનું કોક છે. એવી રીતે આપણને તો કોઈ એવી જાજી ખબર ના પડે, એ બધી યુવાન ખબર પડે. હા પણ 4 તારીખે જવાનો છું તે દારમાં ફોન કરું ને તો પાછો આવજો. ઓહો આપણે પેલા મરી જાય એટલે તમે તો છીમ આવો. પણ દાડા થઈ તો આવજો, ના થઈ તો પછી વધુ નહીં. હારું ભગવાને હમું જોઈ લીધું. કેટલી મજૂરી એરિયા કરતા હતા તમને ખબર હે ને. તાણ બહુ મજૂરી કરી બા.
બધો એમ હા આપણે ઈકન તો બધો એમ કહેતા તો કે સોડીના ધૂળના ઢગલા કરી દીધી હાવ ભિખારી હોદ્યો આવો શીખબર ચોથી હાથમાં આવ્યો કે ઘરના ઠેકોણે એને રવા હરખું ઘરે નહીં હરખું ખાવા નહીં ફોફાવ આખા આપણે ઈકન તો બધો આપણે ઈકન એવું કહેતો હતો પણ ભગવાન હોય ને વ્યક્તિ પાત્ર આપણા જીવનમાં સારું હોય ને તો રૂપિયા તો આપણે કાલ પેદા કરીએ ને ખરેખર એઓને સાબિત કરી બતાવ્યું કે જીવનમાં પહેલાંથી જ પૈસા કે બંગલા કે આ બધું કોઈ મેટર ના કરતું હોય મોણસ સારું હોય ને તો બધું થાય જ હારે હું તને પછી ફોન કરું છું મારા નાનો દીવોને ફોન કરવાનો મારો હો એ હારું હેડ હા કોને ફોન કર્યો બાળી મારા મમ્મી મારા બાઈ ફોન કર્યો તો મમ્મી એ તો બધો રાજી રાજી થઈ છે બા હાજો શું કર હાજો શું અને તો બધો એમ કહેતો હતો કે અમે આવીએ તને જમીને ભેગો થવા પણ ઈકણ મારો હગ્ગો મારા વાહમતી કાચી થઈ ને અમારું ઘર થઈ એટલે મરી જશે એટલે પછી આપણો કે અઠવાડિયા ચેડી આવજો એવું કઈ હજી તો વાર સક જવાની હજી તો એટલે મેં even કીધું 4 તારીખે જવાનું તો કાચીની દાડા થઈ તો આવજો અને ના થઈ તો ના હવે તો આખા ગામની વસ્તી બોલાવશે અત્યારે શેકણીએ નતું લેતું બા આપણી પણ હભળ હવે એમ કહું છું કે હવે આપણે મંદિર જવાનું છે તે બધું તૈયારી કર એ તો તૈયારી તો બધી થઈ બે થાળીઓ ને નિવેદ બધું કરવાનું છે નિવેદ તો મેલ દીધું ચૂલામીએ નિવેદ મેલ દીધું અને બાપાને કીધું ને તે ગોળ લાયા હતા ને તે વાહમાં બધા વેકવા મોકલ્યા છે એવું ઓહ અને તમે એવું કહું રોમા ઈવન કી આવજો આખા આપણા ઘરની વાતો કરતી હતી ને ભાઈઓ આખો દાર ખબર છે જવા દે કહેવાનું હવે બધાને કહેવાનું હું લેવા નાખીએ હભળ જે ખરાબ કર એનું થાય ખરાબ આપણે કોઈનાથી રીજે આપણાનું મું કોઈનાથી ખરાબ ઘરની લારી હાવ કઈ આપવાનું આબુ ના આબુ એની મરજી ની વાત આ તો અત્યારે આપણે વાહમાં જઈએ માતાજીએ મઢમાં નિવેદ ને બધું કરી દઈએ હા હું આવું હા તમે જતા હોય નીકળ કહેતા આવજો તો ઘેર યુવાના કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી વાત તો સાચી હો ભાઈ કરમનો સંગાત કોઈ નહીં કરમ કરો એવું ફળ મળે હો છોકરાને કીધું તું બોરો ઉપર ચડાવો તે આવા તો સારું શકાભાઈ હું વાત કરો છો મારા તો છોકરાને આર્મીમાં નોકરી આવી ગઈ ના હોય તાણ હું વાહ ભાઈ વાહ તમારી ને તમારા છોકરાની મહેનત અંગ લાવ્યો જો ગોળ ખો અને છોકરો પાછો નોકરી જાય ને એટલે આવ્યો હું આયે પાછો બોલાવા આ તો ખરો પણ જો તમે ખો ને એ ખાઉં માર તો કેટલો હરખ છે ઘરમાં માર તો વાહ થઈ રહ્યું છે ગમમાં ગયો છો વાતો થાય છે હરખ તો હોય જ નહીં યાર મહેનત કેટલી કરી તમે મહેનત તો ભાઈ અમે હાથ મજૂરી કરતા એ રાતે 4 વાગ્યા સુધી ઓસવા બેસતો ને મજૂરી કરતો બધું ઘણું એ ભાઈ કેટલા કર્યા છે પણ આમ ભગવાનની વળી ઘણા ટાઈમ હમું જોયું છે મારા છોકરા ના ના તમે પેટે પાટા બધી મહેનત કરી ભાઈ મહેનત તો કોઈ બાસી જ નહીં મેલી હું વાત કરે છે જાણ પણ અમે ભગવાનની હમું જોયું છે અમે શાંતિ મારતો તો છોકરો નોકરી કરશે અમે ઘેર મજૂરી ઘેર સહાય કરીશું ના ના રાતે હું આવતો હોય ને તો તમારો છોકરો મોચા બેઠો વધતો હોય અમે હુઈ જવો ને તો એ મહેનત એની કરતો જ હોય એ ભગવાનને ફળ આલી દીધું હોય હું હાલ જ જે જ વિચારતો તો કરમ કરો ને એવું ફળ મળે હા અને મળે જ ભાઈ થોડું મોડા મળે પણ મળે ભગવાન હવનો છે હાલ લે હળો હું જવું અને આવજો ભાઈ હું બોલાવું ચોક્કસ આવજો એને 4 તારીખ જવાનું છે 4 તારીખ 4 તારીખ જવાનું છે બીજો બધો કોમ પછી થાય ને તો ચાલે પણ આ માતાજીનું કોમ આપણે જે છે બધું યુવાના લીધે છે અને યુવાન આગળ કર્યો તો કેટલો માતાજીને આપણે કગરતો તો રાત ને દાડો ને રવિવાર આપણે ભર્યા તે ફળ આવ્યું હળમ તૈયાર થઈ જાય દર્જનો અમે ગોઠવે ખટકો રાખો ફટાફટ રોઈ જોયો બાલ કપા જ્યાં સુધી કે હું હાલ આવું છું એવું પણ ઈને અત્યારે ખરા ટાઈમમાં બાળ કપાવા પણ માતાજી એવું ને એવું જવાય બા ભાભી જવું પર નોકરી જવાનું આમ થોડા દાડા વારસન પછી ચંપલ શું છે બા હેલો સંપલ નહીં પહેરવા બાયડી અઢવાના હેડ માતાજી હારું કામ કર્યું છે અઢવાની હેડ તારે બાલ કપાઈ આવ્યો કીધું બાલ એવું થયું તું બધું ત્યાં બાલ બધું કમ્પ્લીટ કપાય આપડે માતાજી દર્શન કરીએ બધું લીધું તારા અઢોણા પગે જાણ તું યાર અઢવાના પગે હેડ તું હેડ આ હેડો હું હેડ પછી હજી આપણે ઊંઘે જવાની માનતા બાકી છે પણ હવે તમે એવું કઈ નેનજીભાઈ એકલા ચપ્પલ પહેર્યા તમે કાઢો મેં લેવા મોકલ્યા પણ એ શિખબર કે હજી સ્કૂલની હાર છૂટી નહીં ને તો કે છૂટે ને એટલે લઈને આવું આપણે પહેલા માતાજી જવાનું ચાલે એવું નથી એ તો હું મનુરજીને ફોન કરું છું લેતા આવશે છોડ્યો તો હેડો પેલા મોકલ્યા હારું હેડો
એ ગોગા મહારાજ બાપા હાય હાય જય હો જય હો હાય લાવો ભૈયાડો દર્શન કરજો અમુક ફરીથી ભજન આવું અમાર છોકરાને મારા સાચવજે ને ઠેઠ સુધી પાહન રજે પાછો હા તાન આ રીતે લાગો ભાઈ નારિયો નો અગરબત્તી આપવા રેડો હા હા દીવો પેલા ભર્યો હોત તો દીવો તો ચાલુ જ હતો હમણાં બહુ અરે વહેલો ભરી ગયો તો આપણે શું દીવાને બધી જે બાધા રહી છે આપણે પૂરી કરી દેવી હારી ડોહા ચમકી ને આપણે ભૂલી જઈએ ને તો આપણે જ હોમ પડે પછી દીવાને આપણું કામ કર્યું તો આપણા છોકરાને હા નોકરી એ અલવડાવી કહું છે. છું કે તું એ ભાઈ જો રાખ્યું હોય ને બાધા તે પૂરી કરી દેજે યાદ કરી આપણે નક્કી થઈ ગયું માલી એટલે અમે વધુ ના બાધા કરી દઈએ છીએ ફાઇનલ આખા ગામમાં રંગ રાખ્યો પાછો હા તાર જો. આખા ગામનું ગર્વ વધ્યું પેલા વધ્યું પૂંજો કાકો ને. મને એમ કહેતા તે હતા મારા શિયાળ મજૂરી કોઈ ઓછી નહીં કરી રાતનો દાડો ઊંઘ્યો નહીં એર્યો દાડો લોકોની મજૂરી કરે ને રાતે યુવાનું બાપા તારે બહુ છે ને જો બાધા રાખ્યું હોય ને એ તું તાર કઈ ના કેવા ક્યાં રાખી છે હા એટલે ચો રાખ્યું હોય ને તો એ તું તાર જી આવજો હદનાપુરનો હા હા બે જણો જીવાનું છોકરાને લઈને બાધાઓ પૂરી કરી શાંતિથી મારો પછી છોકરો આવજો. હજી કશા ના આવશે આવશે આવી જાય શાળામાં જશે હવે શાળા છૂટા તાણા તો આ એ ઇન્ટરનેટ જે સગવડ નારી થોડી હાય હાય લે બેટા નારિયોલ બારિયોલ ફોડી દે હેડ વધે છે નારિયેળ વધે લ્યો કાકા કોકમાં લઈ લીધું હોય તો પોણી. કમ્પ્લીટ નીકળી જો મસ્ત નીકળી લ્યો સપ્પુ લાયા તા આમ કરીને ભાગી રહ્યો કે કાકા કાકી નિમેલ દે આમાં એક પૈસા આટલી મૂકી દે કા એ કોઈ રાખો એટલે કોઈ દર્શન કરવા આવે ને તો એમને પગમાંથી એમને કહું આવી જાય પણ એમ થાય કે બધું એકલીને સીમ સંભાળે આખું ઘર બા ભા બે સોડીઓ આ તો આખું પરિવાર મૂકીને જશે મારા વિશ્વાએ અને મારા આખું ઘર હાચવાનું એટલે થાય કે ઈવન વગરે સીમ રવાનું બધું એ ભગવાન બધું જોડે રહીને પાર પડાવશે લે હોય બેટી કેમ રોવું રોવાનું ના હોય કે આમ રોએ આમ જવાનું છે જો મારી વાતો પર બધું તારા ભરોસે મેં આવશો 9 મહિના તો ટ્રેનિંગ રહેશે બરાબર એના સિવાય તો કોઈ રસ્તો નહીં આ ટ્રેનિંગમાં કોઈ વસ્તુ એવી છે એટલો બધો ટાઈમ બહુ થઈ જાય ટાઈમ બહુ થઈ જાય પણ આમ આપણને નોકરી મળી છે આટલી મજૂરી કરી છે બરાબર બધો આપણા છોકરો માટે કરવાનું છે. પણ એટલો બધો ટાઈમ હું એકલી છું બધું સંભાળે ને હું છું બધું કરે બાપુ છે કે માં છે કે તું ઘર સંભાળજે અને તું અત્યારથી આવું કરે ને હા મતલબ તો તને ખબર છે કે મારા તો એકલા રહેવાનું છે હું તો એકન તો એક શું હોય કે મારા ડ્યુટી નિભાવવી પડશે ટ્રેનિંગ છે રાત દાડો જાગવું પડશે બરાબર પણ તું આવું કરે તો તારી ચિંતામાં હું એકન મારી ડ્યુટીએ નહીં કરી શકું એમ રોવા ના હોય એમ તું રોવે તો આ બધું શું થશે એમ કે હા શું છે માને હું બે સોડીઓ મારાથી ચેમ થશે બધું મને નહીં ફાવ હું નહીં રહી શકું હું બધું નહીં કરી શકું હું સમજુ છું વાતને કે તું નહીં રહી કે છોકરો નહીં રહી કે પણ હો પણ જ્યાં વગરને કોઈ રસ્તો જ નહીં આપણું ઘર આપણો આખા ગામમાં લોકો તને ખબર છે ને આપણે આટલી હું મજૂરી કરતો હતો ને તો મારા બાપાનું કહેતા હતા ખબર છે ઓના કરતી મજૂરો મેકલો આટલું ભણાયા કર મારા બાપુ દોણા વેચીને મને આટલો બધી કોલેજ કરાવરાય 12મું પાસ કરાવરાયો અને પેલા ક્લાસ કેટલા રૂપિયા ભર્યા છે કે 2 વખત તો તું તારા બાપા પાસેથી પૈસા લાય
પણ મારા બાપાએ રાત દાડો મજૂરી કરીને મને આટલા કરીને હું આવા સમયે આપણો નસીબ આપણો ભગવાન જોયું છે હું નહીં જવું બરાબર કે હું ઊભો થઈ જવાનું જાઉં. એવું નહીં કીધું, હું એમ નહીં કહેતી કે તમે ના જશો, પણ મતલબ થોડું થાય તો ખરેખર આપણું વ્યક્તિ હોય. તારા કરતી મને એ વધારે થાય છે પણ શું કરું કે કોઈ રસ્તો નહીં મારા પાસે અને બે સોડીઓને એટલી રાખીએ કે હું બાસ બહાર રાખીએ કે શું છે બાપુ આવ્યા. અથવા રાખીએ પણ જો છોકરોને એવું લાગવું ના જોવો લગાડે આપણો બેન ભૂષણ હતો છોકરો બાપા હા ચમ બહુ ચમ રોવા છે બેટા? હા? આ જો બહુ કેમ કે રોવા છે? 2 દાડા બાકી છે 2-3 દાડા બાકી છે મારે જવાના એટલો રોવો છે. ઓહો, એ તો બેટા ચિંતા ના કરવાની. જો આપણે નોકરી છોકરાને લાગી છે જેમ નોકરી તો જવું જ પડશે કે આપણે હારા કોમ નોકરી જાય તો આપણે શું કહે અને તો આવશે કે પાછો એને ટ્રેનિંગ પૂરી થાય એટલે પાછો આવશે. આય કે બેટા તું કેટલા ટાઈમ આવે? મારે બાપા 9 મહિના તો ટ્રેનિંગ રહેશે એટલે તો હું 10મા મહિનામાં પાછું આવી જઈએ હું 9 મહિના બેટા ટ્રેનિંગ રહે તારે? 9 મહિના સુધી તો ના આપવા મળે બાપા બિલકુલ હા પછી 1 મહિનો આપવા મળે બરાબર પછી પાછું જવાનું. આજે બેટા હા સીન માથું હજી તો આપણે 2 દાડા વાર છે ને? હા 2 દાડા વાર છે બધી તૈયારીઓ હાલ બહુ સારું રોવાનું ના હોય. જો હવે હું છું ના ગમે ત્યાંથી લાઈન પૂરું કરે પણ છોકરા નોકરી શાંતિથી નોકરી કરવા જો તું હોય આવું કરે તો બધી ન જો કે નોકરીમાં મન ના લાગે જો કે મારો છોકરો આવું કરતો આવું બાયડી હું કરતી હે. પણ બેટા તારા ઘરની ચિંતા જરાય ના કરવાની. જો એ તમે છો એટલે બાપા ચિંતા નહીં પહેલી વખત જઉં છું એટલે થોડું એવું રહેવાનું. અને તને થોડું કાઠું તો તો લાગશે. બધું સારું જશે, એવી ચિંતા નહીં કરવાની, બધું આપશે. તને થોડું બેટા કાઠું તો લાગશે કેમ કે તું ઘર મેલી કરી શોઈ ગયો નહીં બરોબર એટલે તને થોડું કાઠું તો લાગે મા બાપથી છેટા પડીએ એટલે પણ શાંતિથી રહેવાનું. જો અને અમને ફોન કરતો રહેજે. ફોન તો બાપા બહાના એટલે હું કરે એટલે મસાલ લે હા હા ફોન કરે રહેવાનું. ઈ કણ હાચવાનું બધું કારણ મતલબ આ મિલિટરીમાં જુદી જુદી જગ્યાઓ હોય ને બધી પોસ્ટ અલગ અલગ હોય હાલ training છે. એટલે અમુકમાં કેવું હોય કે થોડું જીવનો જોખમ ના હોય ને અમુકમાં જીવ આખો આપણો જોખમ ટ્રેનિંગમાં તો એમાં એવું જ હોય ટ્રેનિંગ કરવાની હોય પૂરેપૂરી વાળા બધા બંદૂકો વાળા જ હોય બેટા. બધા બધા બંદૂકો બંદૂકો વાળા હોય એટલે આપણે મજૂરી કરી છે હા અને મજૂરી કરી દે. એ ઘણી મજૂરી કરી દે બાયડીને અમે બધાય ઘણી મજૂરી કરી બેટા તારા ઓલે એટલે તું તાર શાંતિથી નોકરી જજે અને તમારે ઘરનું તો થેલો ને બધું બી ભરવાનું મને કયો પછી જીવ મૂકવાનો. એને જે વડનગર જવું તો બધું લેતા આવું હા. થોડું હં? હા ચિંતા ના કરવાની હા એ તાર માં આયા બા જોજો તો એ તેરી પાસે હજી વાહન જોજો તો બા હું પેલા વાહન જોયો તો નિવેદ નો બધો વાહન હતો હું પૂછ્યું બાયડી બાપડે રોતી ની કેમ 2 દાડા વાર છે ને એટલે મેં કીધું બેટા તારે ચિંતા ના કરો ને અમે નહીં ઘેર છોકરો આપણે બધા છીએ ને ઘેર એવું થયું તું? 2 દાડા સુધી જવાનું એવું હોય તો મતલબ દવાનું છે એટલે મુકો તું રોએ તમે છો ચિંતા ઘરમાં બેટા હું શું એ તો હવે જો એના માથા વખતો તો આપણે હાશી વાત હા આ મજૂરી આપણે એના દોષી કરી હા નોકરી માટે તો મજૂરી કરતો તો હવે રોઈએ ના સારું લાગે ચાલો મારો છોકરો એ યાટી જાય પછી ઉપર આપણે રાજી રહેવાનું હા યાટી ના શાંતિથી રહો. જવાનું કાઠું તો રહેવું પડશે ગમે તો ના 9 મહિના નોકરી પર આપણે આ એક સરકારી નોકરી કહેવાય એ કંપની માટે જવાનું છે આપણે. અને આપણે દેશ માટે લડવું નેના રમત નેના છોકરોનો ખેલ નહીં આપો ચાલો પછી. બધા નસીબમાં ના હોય મારીએ તાણ જેના નસીબમાં હોય ને તો મને આ તો મને ગાઠું કાઠું પણ કાઠી થઈ મારું ગમો એ તો ના પણ તમે સો કહું ચિંતા છે. આપણા જેવી રોહને હેડો ચિંતા હું થોડી વસ્તુ લાવી લઈ આવું એ તારે જે લાંબા મેળવાનું એ લેતા છે ભાઈ ભગવાનની કે ચિંતા કરીને અને રોડો કરીને ખોટું પેલાના જીવ બાપડાને એને એ જીવ યાટી જાય. ઈ યાટી જાય કે મારા બૈરું હોત. એટલે તું એનું થોડું કાઢવાનું હોય તો કાઢું. મૂકું. હા. એ હેડી ના જાણ ના દીકા હું તાર માં જેટલા જ શું કહું નોકરી લાગી તો આપણે તું મોઢું રાખવાનું ન કહી રહ્યું ઈ આટી જાય પાવ એવું નહીં બા પણ આ બધું આપણે કદી એકલું કશું કરવું ના હોય ને પછી આપણે ઘડી ઘરમાં એકલો પડી જઈએ એટલે આપણને એમ કે મારા બાનન ભાનન બે સોડિયો ને બધાને મારા હાચવાનું એટલે આપણને એમ થાય કે ભાઈ આપણા મોઢામાં આપણે કશું નહીં બા એ તો બધા એવું છે તારું હાટું ચો છે અમુક ઘેર રોજ સવારે જતા હોય ને હદ્દા આવતા હોય પાછો 9 મહિને આવશે કાઠી થઈ જાય કાઠી થઈ જાય સાઈડ વધવાનું કરી આવું બે જણ આવી જા બેટા મારો છોકરો લે હેડો ઉતરો બેટા તમે બધો હેડો ઘેર આપણો
થેલા ચો મેલ્યા ઉપર હાર હેડે તો પેલો છોકરો લાવશે હેડ ચમ મોરું કર બેટા આજે આ તો કેળામાં રોતી હતી. આ ઘેર હવે રોતી હતી તું નેહાળમાંથી ઘેર નહીં આવતું રહેવાનું બેટા. આપણે સ્કૂલમાં શું કરવા જઈએ? ભણવા જઈએ ને એટલે ભણવાનું ને પછી નેહાળ છૂટાય એટલે ઘેર આવવાનું હો. લે તો પપ્પા બોલાવું આજે તો હેડો તમને. બાપા શું કા રોવો છો કયો? શું કા રોવો છો? રોવો નહીં. બેટા તું એટલો બધો નોકરી જોઈ હું તો છો કયો પાછું આયે તમે આવી ત્યાં અહીંયાથી તો હો શું કા રોવો છો તમે? પણ ઘેર જેનો છોકરો મેલી આખો પરિવાર મેલીને બેટા જવાનું કાઢું પડાવ